નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ બુલેટિન સાથે હું છું શિવાની। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ મહત્વના અપડેટની તો અમદાવાદમાં પીએસઆઈની આત્મહત્યા મામલે સતત ચોથા દિવસે પણ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। છેલ્લા 4 દિવસથી મૃતકના પરિવારજનો ડીવાયએસપી એનપી પટેલ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી રહ્યા છે। જો કે પરિવારજનોની માંગ હોવા છતાં હજુ સુધી પોલીસે ડીવાયએસપી એનપી પટેલ વિરુદ્ધ પોલીસે ગુનો પણ નથી નોંધ્યો। તો બીજી તરફ આટલા દિવસો વીત્યા બાદ પણ પરિવારને સ્યુસાઇડ નોટ નથી આપવામાં આવી। જો કે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપીને સંતોષ માન્યો છે। ક્રાઇમ બ્રાન્ચે એસીપીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે, જે સમગ્ર કેસની તપાસ કરશે। સૂત્રોનું માનીએ તો દેવેન્દ્રસિંહ રાઠોડને ડર હતો કે 2 પેપરમાં ડીવાયએસપી નાપાસ કરશે, ત્યારે મૃતક પીએસઆઈએ અંતિમ પગલું ભરતા પહેલા તેના મિત્રને આ અંગે કહ્યું હતું કે 2 પેપર તપાસવાના બાકી છે, તેમાં નાપાસ કરીને ડીવાયએસપી સિતમ ગુજારવાનું ચાલુ રાખશે તેવી દહેશત હતી। એટલું જ નહીં, સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે 30મીના રોજ રિવોલ્વર મળી ગઈ તો ત્યારે જ આ પગલું ભર્યું હોત, પરંતુ છેલ્લા 4 દિવસથી મૃતકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। આ માટે તેમણે શહેર પોલીસ કમિશનરથી લઈને રાજ્ય પોલીસ વડાને પણ જાણ કરી છે, છતાં પોલીસ તરફથી હજુ સુધી ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। તો પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જો એનપી પટેલ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાય તો કોર્ટમાં ફરિયાદ કરાશે। TV9 સંવાદદાતા સચિન પાટીલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, સમસ્યા ક્યાં છે? શા માટે ફરિયાદ નોંધવામાં નથી આવતી? 4 દિવસ થઈ ગયા આત્મહત્યાને, છતાં પણ પરિવારજનોએ આજે પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। શિવાની, વાત અહીંયા એ છે કે જ્યારે એક પોલીસ પરિવાર છે અને પોલીસ અધિકારી તરીકે એટલે કે પીએસઆઈ તરીકે જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે એ વ્યક્તિના પરિવારને ન્યાય માટે પોલીસ પાસે વારંવાર વિનંતી કરવી પડી રહી છે અને જ્યારે પોલીસ વડા સુધી આ વાત પહોંચી ત્યારે ફરીથી આ મામલો જે છે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો અને પરિવારજનોનો એ પણ આક્ષેપ છે કે ક્રાઇમ બ્રાન્ચ દર વખતે જે પ્રકારે આખી તપાસ કરે છે અને આખો મામલો તપાસે છે ત્યારે એ પ્રકારે આ ઘટનામાં ન કરે, કારણ કે આ જે સમગ્ર મામલો છે મામલામાં જે પ્રકારના એલિગેશન્સ થઈ રહ્યા છે ડીવાયએસપી એનપી પટેલની વિરુદ્ધમાં, ત્યારે આ જે એલિગેશન્સ છે એલિગેશન્સને લઈને અરજી પણ જે સોલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ને એમાં કહેવામાં આવ્યું હતું કે જે આઈપીસી 306 છે એ મુજબની તપાસ એનપી પટેલની વિરુદ્ધમાં થાય। હવે આ જે સમગ્ર કેસ છે કેસમાં જે પ્રકારે તપાસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જે પ્રકારે હકીકત છે હકીકત સામે ન આવે અને જે અધિકારી છે અધિકારીને બચાવવાનો જે પ્રકારનો પ્રયાસ કરવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા પણ થઈ રહ્યો છે, ત્યારે આ જે સમગ્ર કેસ છે કેસમાં પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું છે કે જો આ જ પ્રકારે થતું રહેશે તો કદાચ બીજી લાશ પણ મળશે એવું એમની પત્ની દ્વારા પણ કહેવામાં આવ્યું છે। અને સાથે જ એમના પરિવારે એમ પણ કહ્યું છે કે જો આ પોલીસ તપાસ થાય, અને કારણ કે આમાં આ પરિવારજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે અને ડીજીપી સુધી પણ રજૂઆત કરેલી છે, તેમ છતાંય હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ। એટલે પરિવારજનોનો એ જ આક્ષેપ છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય અને જ્યાં સુધી જે સમગ્ર કેસ છે કેસમાં તટસ્થ તપાસ થાય એવું એમને ખાતરી નહીં થાય ત્યાં સુધી પરિવારજનો આ જ પ્રકારે પોતાના વલણ પર અક્કડ રહેશે અને જો તેમ છતાં એમને કોઈ ન્યાય મળવાની ઉમેદ નહીં હોય તો તેઓ હાઈકોર્ટ જવાની પણ તૈયારી કરી રહ્યા છે। શિવાની, વાત અહીંયા એ છે કે સામાન્ય વ્યક્તિ સાથે જો આ પ્રકારની ઘટના બને ને જો એમાં આ પ્રકારના આક્ષેપ થતા હોય અને જો પોલીસ પરિવાર છે અને એમના તરફથી જો આ પ્રકારના આક્ષેપ થતા હોય તો ખરેખર પોલીસની કામગીરી ઉપર સવાલ સ્વાભાવિક રીતે ઉભા થાય છે ને સામાન્ય વ્યક્તિઓનું શું થતું હશે હવે એ વાતની કલ્પના આસાનીથી લગાવી શકાય છે। પરંતુ વાત અહીંયા એ છે કે પરિવારજનો જે છે એ પોતાની માંગ ઉપર મક્કમ છે અને તેઓનું એવું સ્પષ્ટ કહેવું છે કે આ કેસમાં પોલીસ તપાસ તટસ્થ રીતે થાય એવી ખાતરી એમને થવી જોઈએ, કારણ કે જે પ્રકારના એલિગેશન્સ છે અને જે પ્રકારની વાતો પોલીસ તપાસમાં કે સૂત્રો તરફથી જે માહિતી બહાર આવી રહી છે ત્યારે આ બાબતમાં પોલીસ અને સરકાર કેમ હજુ સુધી આટલી સિરિયસ નથી થતી એ બાબત હજુ પરિવારજનોને નથી સમજાતી અને શા માટે આટલી ઢીલાસ છે। નિવેદનો નોંધવાની જે કાર્યવાહી છે સોલા પોલીસ સ્ટેશન ની જે તપાસ છે તપાસ બિલકુલ, તો અત્યારે તો પરિવાર એ જ અસમંજસમાં છે કે શા માટે ડીવાયએસપી એનપી પટેલ સામે ફરિયાદ નથી નોંધવામાં આવતી અને શા માટે આટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક
પોલીસ પર પણ દબાણ થઈ રહ્યું છે અને આ મામલો દબાઈ દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ પરિવારજનોને લાગી રહ્યું છે. હાલ તો એસઆઈટીની રચના કરવામાં આવી છે. હવે એસઆઈટી દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. જે આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે તે આક્ષેપોમાં કેટલી તથ્યતા છે તેની પણ ચકાસણી કરવામાં આવશે. ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું પોલીસ ડીવાયએસપીને છાવરવા માટે સુસાઇડ નોટ જાહેર નથી કરાતી, કારણ કે પરિવારજનો પાસે હજી સુધી સુસાઇડ નોટ નથી આવી. ત્યારે અન્ય કેસમાં ઉતાવળ કરતી પોલીસ આ કેસમાં હજુ સુધી કેમ નિષ્ક્રિય છે? એનપી પટેલના નિવેદનની વિગતો કેમ છુપાવવામાં આવી છે? કેમ હજુ સુધી પોલીસે સુસાઇડ નોટ જાહેર નથી કરી? મોટો સવાલ. સુસાઇડ નોટને કેમ મરણોત્તર નિવેદન નથી ગણાયું? આ તમામ સવાલો આ કિસ્સા પરથી થઈ રહ્યા છે.